જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આ ખજૂર લઈને શું બનાવવાના છો મમ્મી તમે? હું કંઈક શિયાળાનો અલગ રીતે જ ખજૂર પાક બનાવવાની છું. એ કાંઈ ડાયાબિટીસ વાળાની ઈચ્છા હોય કે આપણે કાંઈક ગળ્યું ખાઈ અને સંતોષ થાય તો એને મજા આવે, તે કંઈક અલગ જ બનાવવો છે. ગયા વખતે જે તમારો ખજૂર પાક હતો ને એ બધાયને બહુ ગમ્યો હતો. તો આ વખતે એથી વિશેષ અલગ બનાવવો છે કંઈક. આ વખતે કંઈક તમે દર વખતે નવું નવું કંઈક બનાવતા હોય. હમણાં ઘરમાં બધું આમ ખજૂર પાક એવો સરસ બનાવી દેતા હોય ને, દર વખતે નવું નવું બનાવતા. આપણને ખાવાની મજા આવે. આ ક્યારે ખાવાનો ને કેટલો ખાવાનો? મારા મમ્મીએ ચોસલા પડે ને એવો ખજૂર પાક બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી અને જરાય ચીકણો પણ નહીં બને. તમે જુઓ, અહીંયા મેં એક ચોસલું હાથમાં લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂર પાકને આપણે બે કટકા કરીએ છીએ ને તો પણ એ સરળતાથી થઈ જાય છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે આ ખજૂર પાક મારા મમ્મીએ કઈ રીતે બનાવ્યો છે. આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આ ખજૂર લઈને શું બનાવવાના છો મમ્મી તમે? હું કંઈક શિયાળાનો અલગ રીતે જ ખજૂર પાક બનાવવાની છું. અલગ જ રીતે? ગયા વખતે તમે એવું છે કે બધાયને અનુકૂળ આવે અને ડાયાબિટીસ વાળા હોય ને એને તો ખાસ. જે કાંઈ ડાયાબિટીસ વાળાની ઈચ્છા હોય કે આપણે કાંઈક ગળ્યું ખાઈ અને સંતોષ થાય તો એને મજા આવે, પણ ખાંડની વસ્તુ તો એ ખાઈ શકતા ન હોય. એટલે આ ગયા વખતે બનાવ્યો હતો, પણ આ વખતે કંઈક અલગ જ બનાવવો છે. ગયા વખતે જે તમારો ખજૂર પાક હતો ને એ બધાયને બહુ ગમ્યો હતો. તો આ વખતે એથી વિશેષ અલગ બનાવવો છે કંઈક. આ વખતે કંઈક તમે દર વખતે નવું નવું કંઈક બનાવતા હોય. હમણાં ઘરમાં બધું આમ ખજૂર પાક એવો સરસ બનાવી દેતા હોય ને, દર વખતે નવું નવું બનાવતા. આપણને ખાવાની મજા આવે અને પાછું કે આપણી ઘરની વસ્તુ હોય એવો મને વધારે શોખ એમ. તમે શું શું નાખવાના છો એ તો કયો, કે સિક્રેટ રાખવાના કે કેતા જશો નાખતા જશો એમ? એ જો પહેલા તો છે ને હું આ ખજૂરના ઠળિયા કાઢું છું. ઠળિયા કાઢી અને પછી એને વરાળે બાફી નાખશું. અને પછી જે કાંઈ કરવાનું છે ને ત્યારે હું કહીશ શું કરવાનું છે એ. એટલે આ ખજૂર પાક બનાવો છો, ખજૂરમાં ઠળિયા કાઢીને એને બાફવાનો? હા હા હા, વરાળે બાફીએ ને થોડો તો એ થોડો પોચો થઈ જાય. આ ખજૂર છે તો એ બે જાતનો ખજૂર આવે, કે એકદમ પોચો હોય. હા હા. અને આ મેં લીધો છે એ કઠણ છે. કેવો ખજૂર? એટલે બહુ કઠણ નહીં, સાવ સોફ્ટ નહીં, એવો ને? બતાવો તો. સોફ્ટ હોય. એક હાથમાં લઈને બતાવો ને જરાક. આ ખજૂર આવો એકદમ એક સરખો ને સરસ છે. ઓલો જે પોચો આવે છે એ થોડોક કાળો લાગે, અને આ છે ને ખજૂર તો એકદમ થોડોક શાઇનિંગ આપતો હોય, એટલે આપણને પાક બનાવવામાં મજા આવે. બહુ સોફ્ટ કાળો હોય ને તો એનો દેખાવ થોડોક ડલ લાગે. અને આ દેખાવ આપણે બજારમાંથી લઈ આવ્યા હોય એવો સરસ લાગે. હા છે ને, દેખાવ સારો આવે એનો. સારું, ચલો તો તમે છે ને ઠળિયા કાઢી લ્યો, પછી આપણે આગળની પ્રોસેસ જોઈ. હા હા, ચલો તો મારા મમ્મી ખજૂરના ઠળિયા કાઢી લે, પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. ચલો જોઈ લઈએ કે ખજૂરના ઠળિયા હવે નીકળી ગયા છે. હવે બધા ઠળિયા નીકળી ગયા. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. પહેલા ગેસ ચાલુ કરશું. એમાં એક લોટો આપણે પાણી નાખશું. અચ્છા, કોઈ પણ લોયું તવલું ગમે તે ગમે તે એના આપણે જે જારી હોય કે કોઈ ચાયણી હોય, કોઈ પણ વસ્તુ આપણે જે વરાળે બાફવા માટે જે કઈ વસ્તુ લેવાની છે એ વસ્તુ અનુરૂપ સરસ રહી જતું હોય એવું વાસણ લેવાનું. બરાબર. એટલે અત્યારે આપણે જારી લીધી છે, તો આની નીચે ફીટ આવી ગયું, અને આ પલળે, આની ઉપર પલળે નહીં, એટલે પછી એને ઢાંકી દેવાનું, એટલે વરાળ બહાર જાય નહીં. એટલે આ સરસ મજાનો ખજૂર વરાળે બફાઈ જશે. હા,
હવે આપણે એને તો આમાં કાંઈ ચોપડવાનું નીચે કે ચોપાડવું હોય તો ચોપડી શકાય અને ન કરે કાંઈ વાંધો ન આવે. બરાબર. બફાઈને સરસ નીકળી જશે. બહુ ચોટી જશે કે એવું ના, કઈ નહીં ના, થાય, ના, કારણ કે ના. ખજૂર ચીકણો હોય તો આપણને એમ થાય કે ના, ના, કાંઈ કદાચ ન થાય. ચોટી જાય એમ. કાંઈ ન થાય. હવે આપણે છે ને આ થાળી સરસ મજાની એના માપની છે એટલે એ ઢંકાઈ જશે અને વરાળ બહાર ન વરાળ, નીકળી હા. જાય. અને આપણે એની ઉપર ખાંડણી મૂકી દઈએ, વજન મૂકી દઈએ એટલે દબાણ લાગે એટલે વરાળ જે છે એ બહાર નીકળે નહીં. અને ગેસ ધીમો રાખવાનો, ફૂલ રાખવાનો. ના, મીડિયમ રાખવાનો. સરસ. બહુ. હવે આને બફાવા દઈ તો આ કેટલી મિનિટ થશે બફાતા? હા, ઓછામાં ઓછું આપણે 3 મિનિટ બાફશું, 3 થી 4 મિનિટ. મમ્મી 5 મિનિટ થઈ ગઈ હો હવે. હા હા, હવે આપણે જોઈ લઈએ. ચેક કરી લઈ ને. હા, એમાં એવું છે 5 મિનિટ તો બહુ થઈ જાય, પણ ગેસને ખજૂર, બંધ કરી દો? હા, ખજૂર જેવો ખજૂર જો પોચો હોય તો 5 મિનિટ તો બહુ થઈ જાય. દાજાઈનો છે એ. હા. અને હવે આપણે જોઈ લઈએ, હજી કઠણ છે. સેજ કઠણ છે. હા, ખજૂર જ કઠણ છે એટલે હજી થોડો થોડી આપણે વધારે વાર હા લાગશે હા ને? હા, વધારે વાર લાગશે. એટલે વળી 5 મિનિટ કરીએ એટલે થઈ જશે ને હા, પછી. હા. સારું, એટલે સોફ્ટ થઈ જાય. હા, એટલે આપણે સોફ્ટ થઈ જવો જોઈએ. હા, આપણો ખજૂર છે થોડો કઠણ છે અને સોફ્ટ ખજૂર આવે એ તો 5 મિનિટમાં સરસ થઈ જાય. બસ. મીડિયમ ફ્લેમ રાખી દઉં ને. હા, મમ્મી હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈ. હા, એમાં એવું છે આ ખજૂર આપણે એકદમ આમ સરસ છે, શાઇનિંગ વાળો છે, પણ થોડો કઠણ છે એટલે એને બફાતા વાર લાગી. પણ જે સોફ્ટ આવે છે ને એ તો 5 જ મિનિટમાં, એને તો 5 મિનિટે માંડ થાય. હવે આ છે ને તો કે આપણે હવે આ બધો જો ખજૂર હાવ એકદમ ઓછો થઈ ગયો છે. હજી એક કટ કરો તો વચ્ચેથી એકાદું ક્યાંક ગરમ હોય તો ધ્યાન રાખજો. હા ગરમ ગરમ છે જો. હા હા, એકદમ સરસ. હા, એકદમ સરસ થઈ ગયો. હા. વધારે સારું, ગરમ તો છે. આને અત્યારે આપણે ઉતારી લઈએ. હા, આપણે આ મિલ્ક પાવડર પોણી વાટકી લીધો છે. એમાં આપણે આ એનાથી પાવડરથી આપણે અડધું દૂધ લીધું છે અને એ દૂધને આપણે મિક્સ કરી દીધું. મિક્સ કરી દઈશું. અને ગેસ આપણે જોઈ શકો છો કે ગેસ બંધ છે. એ બંધ કહેશે પહેલાં આપણે જે આ મિલ્ક પાવડર મિક્સ કરવાનો છે એમાં ત્યાં સુધી મિક્સ કરવાનો છે કે કણી ન રહી જવી જોઈએ જરાય. બરાબર, એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય. હા, હા, જરાય જરાય કણી ન રહેવી જોઈએ ત્યાં સુધી આપણે આમને હલાવી જ જવાનું છે. હા, જરાય લમ્સ નો રહે, કણકી નો રહે, બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને ગેસ બંધ જ રાખવાનો. જો ગેસ ચાલુ કરી તો જામી જાય. જામી જાય. હવે જે આપણે મિલ્ક પાવડર છે એ મિક્સ કરવાનો હતો એ આમ જોઈ શકો છો કે સરસ મજાનો એકદમ મસ્ત સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. થઈ ગયું છે. એટલે હવે આપણે એને સેજ ધીમો તાપ રાખી અને ગેસ ચાલુ કરશું ગેસ ને? ચાલુ કરશું. હા, હવે આપણે ધીમા તાપે હલાવતા રહીશું એટલે માવો સરસ, હા, સરસ માવો તૈયાર થઈ જશે. સાવ ધીમો ગેસ જ રાખવાનો ને? હા, સાવ ધીમો ગેસ જ રાખવાનો. સાવ ધીમા ગેસે કેટલી વાર લાગશે? હા, 2 થી 3 2 મિનિટ જેવું લાગશે. આ જો ચોટી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. આ ઝડપથી જો તમે ન કરો તો આ ચોઈટા વગરનું રહે જ નહીં. થોડા જાજુ એટલે આ ઉખાડતું ઉખાડતું જવાનું. જવાનું અને હા, ફેરવતું જવાનું. નહીંતર આ તમે જે બનાવી લ્યો ત્યાં સુધીમાં ચોંટવાની શક્યતા રહે. એટલે આપણે એ ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. ઉખાડતું હા, જવાનું. ઉખાડતું જવાનું ને હલાવતું જવાનું કે જે કાંઈ એક રસ થઈ જવો જોઈએ એમ. ધીમે ધીમે થોડું થોડું ઘાટું થતું જાય છે. હા, હવે સરસ આમ કઠણ થતું આવે છે. થઈ ગયું. થઈ ગયું ને? હા, એટલા જ થઈ ગયું. હવે આપણે છે ને 2 ચમચી ઘી નાખશું. બરાબર, એટલે આ જે સાઈડમાં જે ચોટેલું છે એ બધું સરસ નીકળી જાય. ઘી નીકળી જાય, શાઇનિંગ આપે.
આપણે 2 ચમચી થોડું ઘી નાખશું. હવે આપણે છે ને એને સરસ રીતે મિક્સ કરી નાખશું. એટલે આપણો માવો આપણે જે તૈયાર લઈએ માવો એના કરતા ઘરે બનાવેલો ચોખ્ખો માવો એમ. જો આપણે આંખે દેખેલો માવો કહેવાય આ. અને અત્યારે કાંઈ ભરોસો નથી માણસો શું મિક્સ કરતા હોય ને શું ન કરતા હોય. ને આપણને ખબર જ હોય કે આપણે આ વસ્તુ નાખી છે, તબિયત માટે કંઈ વાંધો નહીં આવે એમ. એટલે બને ત્યાં સુધી ઘરનો જ માવો બનાવવાનો આગ્રહ રાખવાનો. હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે અને આ માવો છે એ પેનમાંથી આ બધો છૂટો પડી ગયો છે. એટલે હવે એક સરખો થઈ ગયો છે. આપણે એક વાટકામાં હવે એને કાઢી લેશું. બરાબર. હવે આપણે જે ખજૂર બાફેલો છે એને એ પેનમાં આપણે વાસણ ઓછા બગડે. આપણે 5-6 ચમચી આપણું દેશી ઘી નાખશું. ગાયનું ઘી આપણે વાપરીએ છીએ. હા, ચોખ્ખું ગાયનું ઘી. આમાં એવું છે કે કેટલી ચમચી નાખી આપણે? મેં 5 ચમચી નાખી. બરાબર. હવે આપણે નાખશું ખજૂર. જે આપણે બાફેલો ખજૂર હતો એ આપણે થોડે કરીને હવે જે આપણે બાફેલો ખજૂર છે ને એને આપણે છે ને ઘી જે નાખ્યું ને એમાં આપણે પેલા ખજૂરને છે ને બધું મિક્સ કરી નાખશું. આખો ઘી વાળો બની જાય ને એટલે પછી છે ને આપણે હવે આપણે આ ઘી વાળો આખું બધું સરસ મિક્સ થઈ ગયું ઘી. હવે આ ઘી મિક્સ થઈ ગયા પછી આપણે ગેસને સેજ ફૂલ કરશું અને જે આપણે મીડિયમ ગેસ. હા, મીડિયમ ગેસ. એટલે પાવભાજી જે મેશ કરવાનું મેશર લીધું છે. હા, એનેથી આપણે આમ એકદમ મેશ કરતા જશું અને શેકાતો જશે બે. જો કે બફાઈ ગયો છે એટલે શેકાતા વાર નહીં લાગે અને મેશે ફટાફટ થશે. હા, મેશ થતા વાર ન લાગે બાફેલો હોય ને એટલે. અને આ આપણે કઠોળ ખજૂર લીધો છે અને જો પોચો ખજૂર લીધો હોય તો આટલી ઓલી એ એકદમ સ્મૂધ હોય એટલે એક રસ જલ્દી થઈ જાય. અને આ કઠોળ ખજૂર છે ને તો શાઇનિંગ સારો પહેર ઓલું કાળો થોડોક વધારે હોય એટલે આ લેવાનો આગ્રહ એમાં રાખ્યો કે જરાક ચમકતો હોય એમ. જોવામાં જો આપણને ગમી જાય તો આપણને મોઢામાં નાખવાની ઈચ્છા થાય. 3 મિનિટમાં તો મસ્ત મેશ થઈ ગયો ને શેકાઈ ગયો. સરસ મસ્ત થઈ જાય ને. આપણે એને બાફેલો હતો ને એટલે આપણે એને બાફો હોય એટલે એકદમ પોચો પડી જાય એટલે એને ભાંગતા વાર ન લાગે એટલે એક રસ જલ્દી થઈ જાય. અને એમાં આપણે આ જે દબાવીને એક સરખું મજાનો સરસ વજનથી દબાવીએ એટલે પાછું જલ્દી બધું છૂટું પડે. હા, એકદમ શાઇનિંગ સરસ આપે છે. સરસ આપે છે ને મસ્ત થઈ ગયો. અને આવી રીતે ઊંધાવરો કરીએ ને આપણે દબાવીએ ને એટલે જે શેકવાનું છે એ બધી બાજુ ખજૂર શેકાઈ જાય. જેમ બધી બાજુ શેકાય એમ વધારે મીઠોય વધારે લાગે અને કડક સરસ થાય એમ. ગેસની ફ્લેમ તો આપણે સ્લો જ રાખેલી, છેલ્લે સુધી સ્લો રાખેલી છે. છેલ્લે શેકાઈ જાય ત્યાં સુધી સ્લો ગેસ જ કરવાનું. હા, એટલે વાર લાગે થોડી પણ થાય સરસ. કાંઈ નહીં તો 3-4 મિનિટ થઈ મસ્ત શેકાઈ ગયો. હા, એટલે જેમ વધારે તમે આવી રીતે દબાવતા શેકતા જાઓ એટલે બધી બાજુ ખજૂર છે તે શેકાઈ જાય. અને જે ખજૂરની જે ચીકાશ છે એ થોડી ઓછી થઈ જાય. જેમ વધારે શેકાય એમ ખજૂરની ચીકાશ ઓછી. હા, ચીકાશ થોડી ઓછી થાય એટલે ચોસલા પડે. બરોબર. નહીતર જલ્દી આમ કરીને પોચો થઈ જાય ને એનો માવો બની જાય એટલે આપણે જો તરત આપણે નાખી દઈએ પાવડર તો શું થાય ઈ મિક્સ તો થઈ જ જવાનું છે પણ ઈ ચીકણા ચોસલા થાય. અને આ જે છે ને તો જરાક શેકાયેલા હોય ને બધી બાજુ ધીમા તાપે ખૂબ એક રસ કરવાનો એટલે ચોસલાય સરસ થાય અને શેકાયેલો ખજૂર ભાવે વધારે. હવે આપણે સરસ માવો તૈયાર ખજૂરનો થઈ ગયો છે અને હવે આપણે છે ને તો કે
આ જે માવો છે ને, આપણે જે મિલ્ક પાવડરનો હા, માવો milk તૈયાર કર્યો powder નો હતો, માવો તૈયાર કર્યો હતો ને એ આપણે નાખી મિક્સ કરી દઈશું. હા, બરાબર. આપણે ખજૂર કેટલો લીધો હતો? ખજૂર આપણે લીધો તો 1 કિલો. અચ્છા, 1 કિલો ખજૂર લીધો હતો. ઠળિયા કાઢી નાખ્યા એટલે 60-70 ગ્રામ જેટલા ઠળિયા હા, નીકળી ગયા. નીકળી જાય. અને આ હવે સરસ માવાને મિક્સ કરી દે. બરાબર હા, ને? માવાને મિક્સ કરી દઈ. આમાં ખાંડ નાખવાની છે? ખાંડ નથી નાખવાની? ના, ખાંડ નથી નાખવી હો. ખાંડમાં એવું છે કે આ છે ને, આ જે ખજૂર પાક છે તે ડાયાબિટીસ વાળાને જો ખાવો હોય ને, દરેકને ખાવાની ઈચ્છા કાંઈ ને કાંઈ થાય. બીજા જે છે ખાઈ શકે છે, એ તો ખંડવાળું ખાઈ જ લેવાના છે. પણ જે આ ખજૂર પાક છે તો ડાયાબિટીસ વાળા એ ખાવો હોય ને તો ખાઈ શકે. એને સંતોષ થાય એમ. ગમે તે માણસને થોડી ગળી વસ્તુ ખાય ને તો અત્યારે એને મજા આવી જાય. ત્યારે બીજું તો ડાયાબિટીસ વાળા હોય ન ખાઈ શકતા હોય. હા, તમારે ડાયાબિટીસ છે, તમારા માટે બનાવ્યા. હા, મારે ડાયાબિટીસ છે. બરાબર. તો હવે મારે ક્યારેક થોડોક ખાવો હોય તો હું ખાઈ શકું. બાકી હું આમાં ખાંડ નાખીએ તો ન ખાઈ શકાય. એટલે મન નથી બનાવવા દેતા. એટલે આ છે ને સરસ મજાનો માવો મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે બધાય પાવડરને મિક્સ કરી દે. કયા કયા પાવડર નાખશો? હાલો, મને જોવું છે જલ્દી. Powder? તમે તો ઘણા બધા પાવડર અહીંયા ભેગા કર્યા છે મારે. પાવડરમાં એવું છે ને શિલ્પા કે બધા શેના શેના powder હા, છે અહીંયા? કે મેં લગભગ 15-17 જાતના પાવડર છે. એમાં આપણે એવું જરૂરી નથી કે આપણે બધાય પાવડર નાખવા છે. હા, હા. જે આપણને મળી ગયા હોય એ આપણે પાવડરને બધાને ઉપયોગ કરવા. લગભગ તો બધાય આપણે જે જોતા હોય એ આપણે કાદરભાઈ વૈદ છે ને ત્યાંથી મળી જ રહીએ. ત્યાં જાવ એટલે લગભગ વસ્તુ મળી જાય. હા, હા. અને આપણે બીજે બાર ગોતવાની જરૂર ન રહી. એક જ જગ્યાએ જાઓ એટલે મળી જાય તમારે જે જોઈએ. હવે મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ ગયો ને? હા, સરસ mix થઈ ગયો. હવે આપણે આ છે ગંઠોડા પાવડર. થોડો ગંઠોડા પાવડર નાખશું. કેટલો? એટલે અડધી ચમચી? અડધી ચમચી. બધા મસાલા છે એટલે કઈ બહુ જરૂર નથી. પછી? અને આ છે જાયફળ પાવડર. એ જાયફળ પાવડર એટલો બધો ન નાખતા. કા ના, મને નથી ભાવતો એ. અરે તબિયત મને બહુ સારો. ના, ભલે તો એ આટલો બધો ન નાખતા. લે, અડધો હા? નાખો. અડધો જ નાખો. ભલે નો ભાવે એટલે અડધું જ નાખવાનું. તમને ભલે ભાવે, આ થોડો ઓછો નાખજો. મને ખાવ ને ડાયાબિટીસ, તમારે ડાયાબિટીસ તમારા માટે બનાવી. કાઈ વાંધો નહીં, થોડું બચાવી દઈ. બરાબર. પછી એલચી નાખું કે ઈ પણ જરાક જ નાખું? ઈ તો નાખ દો બધી. તો વાંધો નહીં. તો એટલે અડધી ચમચી નાખ દો. આ એક એટલે ઓલી અડધી ચમચી જાયફળ પાવડર, અડધી ચમચી એલચી પાવડર ને અડધી ચમચી ગંઠોડા પાવડર. હા. ભાઈ આ ડારિયાનો પાવડર છે. આપણે જે 1.5 મુઠ્ઠી જેટલા ડારિયા. દાળિયા એટલે આપણે જે ચણા, શેકેલા ચણા તૈયાર આવે છે સાવ મસાલા વિનાના. હા, એટલે હા, એનો ભૂકો કરી નાખ્યો. હા. એનો ભૂકો ખારણીમાં કરી નાખી દીધું. ખારણીમાં કર્યો છે. એટલે એ આ 1.5 મુઠ્ઠી એકદમ પાકી 1.5 મુઠ્ઠી જેટલો પાવડર છે. એટલે તો પછી હવે આ આપણે ખજૂર પાક છે તો એ આપણો આમ સ્વાસ્થ્ય માટે તો સારું જ છે, બધું તમે આ નાખો છો એ. પણ રહ્યા હોય આપણે કાંઈ પણ વ્રત હા, તો તમે ન ખાઈ શકો ને. તો પછી આ ડાળિયાનો પાવડર ન નાખી તો ચોસલાવાળો થાય કે ન જો થાય? કેમ થાય? આમાં એવું છે કે અત્યારે જે આપણે ઉમેરીએ છીએ ને, જો મિલ્ક પાવડર નાખી અને ખજૂરને આપણે એકદમ મિક્સ કરી નાખ્યો, માવો બનાવ્યો. બરાબર. હવે ઈ માવાની અંદર જો તમારે ફરાળી બનાવવું હોય તો તમારે જે ફરાળી વસ્તુ આવતી હોય એનો જ પાવડર બનાવી અને એ જ તમારે ઉમેરવાનો. એટલે ઈ હજી આપણે આનો પાવડર બનાવેલો છે હા. એ ઉમેરવાનો છે. હા, તો આ જે આપણે કયો છે? આ પાવડર છે, આમાં 15 વસ્તુ છે. કોઈ કાળા તલ છે, સફેદ તલ છે, પછી ઓલો પ્રોટીન પાવડર આપણે બનાવ્યો છે, મેં વિડિયો મૂકેલો છે. અને એમાં કાજુ, બદામ, મગજતરીના બી, પમ્પકિન સીડ્સ, પછી આપણે સૂર્યમુખીના બી, ઘણું બધું નાખેલું છે એમાં. બધી વસ્તુ છે. એટલે ઈ જે પાવડર છે આમાં આપણે જો ફરાળી બનાવવું હોય તો ઈ આપણે ઓટ્સ નાખ્યા છે ઈ વસ્તુ એને બાદ કરી દેવાની. મખાના તો ખવાય ને ફરાળમાં? હા, ખવાય. એટલે હા, એટલે મખાના નાખી શકાય. હા. અને એટલે આ પાવડર છે એ કેટલો છે? આ પાવડર 400 ગ્રામ છે. એટલે 1 કિલો ખજૂર હોય ત્યારે 400 ગ્રામ જેટલો પાવડર છે. હા હા, 350. એમાં પછી થોડા ઓછા હાથ હોય તો ચોસલામાં તો ચાલે ને. એટલે જો એમાં હાલે બધું. આપણે આ તો પ્રોટીન પાવડર આ રીતે બનાવેલો છે. હા. બાકી તમને મનપસંદ કોઈ પણ
ડ્રાયફ્રૂટ હોય જેમ કે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ કે ટોપરાનું ખમણ કે એનાથી તમે ટોટલ જેટલા તમારે નાખવા હોય એ 400 ગ્રામ ટોટલ કરી લેવાનું. 400 કરવો, 350 ચાલે. હા, એટલે થોડું ઘણું આમ તેમ ઓછા હાથકું ચાલે. હા હા બરાબર. હવે ઓછા હાથકું હાલે એ બરાબર છે, પણ આ પ્રશ્ન એ છે કે આપણે કઈ સિઝનમાં બનાવીએ છીએ. એટલે આપણે જો ઠંડીની ઋતુ હોય તો આપણે ઠંડીની જ વસ્તુનું જો કંઈ પાક બનાવીએ તો આપણને શરદી થતા વાર ન લાગે. ઠંડીની ઋતુ શિયાળો છે તો આપણે એની અંદર જે ખજૂર પાક કરી છે તો કઈ કઈ વસ્તુ ઉમેરી છે, તો એમાં આપણે 3 ભાગ કરીએ તો 2 ભાગ ગરમ વસ્તુ નાખવાની શિયાળાની ઋતુ હોય તો 2 ભાગ ગરમ વસ્તુ નાખવાની, 1 ભાગ ઠંડી વસ્તુ નાખવાની. અને જો ઉનાળામાં રહી જાય, બેલેન્સ રહી જાય. હા, બેલેન્સ રહી જાય. બધાય જે કંઈ આપણે શરીરમાં જોતું હોય એનું બેલેન્સ રાખવું જરૂરી. લાવો કરું થોડુંક. હા હા કર. આ ટોપરાનું ખમણ છે એ નાખી દઉં અંદર. હા હા હા, નાખી જ દેવાનું છે. એની હારે હારે મિક્સ જ થઈ જાય. મને ભાવે થાપો ને. હા હાલે. આ ક્યારે ખાવાનો ને કેટલો ખાવાનો? આ જો બધું એવી વસ્તુ એકદમ આમ ખોરાકમાં વજનવાળી કહેવાય, શક્તિશાળી કહેવાય, પણ ખોરાકમાં વજનવાળી કહેવાય. એટલે આને રાતે તો બને ત્યાં સુધી ઓછું ખાવું, એમ ખાવું જ નહીં એમ. બરાબર. અને સવારે આ ભૂખ્યા પેટે ખાય કે પછી 11 વાગ્યા સુધી માનો કે સવારે નાસ્તો કરી લીધો છે તો તરત પાછું આ નહીં ખાવાનું. મૂળ સવારમાં અને ભૂખ્યા પેટે ખાય તો વધારે સારું, ભૂખ્યા હે ને? પેટે જ વધારે આ ખાવાનું એમ. અને કેટલું ખાવાનું? 1 ચોસલું, 2 ચોસલા કે જેને બસ. વધારે ભાવે તો પછી 4-5. ના ના, આમાં એવું છે કે કોઈ પણ વસ્તુ હોય વધારે કોઈ પણ વસ્તુ શરીરમાં સારી નથી. એટલે આ બસ 2 ચોસલા નાની નાની સાઈઝના હોય, કારણ કે આ ખોરાક જ વજન વાળો ને શક્તિશાળી હોય એટલે ભાવે છે. અને પછી શું થાય તો કે પેટમાં આફરો રીએ, વજન લાગે એવું લાગે. વધારે ભાવે છે અને ખવાઈ ગયું તો પછી આપણું પેટ છે ને આપણને ભારે ભારે લાગે. એટલે પેટ ભારે ભારે ન લાગે એટલે આને સવારે નૈણા કોઠે ખાય તો વધારે ગુણકારી છે. એટલે આપણે 1 થી 2 ચોસલા ખાવાના અને રાતે તો ખાવાના જ નહીં એમ. અને બપોરે તો આપણે જમવાનું જ હોય એટલે બને ને ત્યાં સુધી આ સવારે જ ખાવાના. મને ખબર, તમે એક વખત આવું બનાવ્યું હતું ને, બહુ જ મસ્ત લાગતું હતું. આમાં એવું છે કે તમે બહુ ગળ્યું ન હોય પણ છે ને લાગે બહુ સરસ. ઘણાય ને એવું હોય એમ કહેતા હોય કે વાની દવા લીધી તો કે દવા લીધી ત્યાં સુધી સારું રહ્યું. હા હા. અને પછી દવા મૂકી દીધી એટલે પાછું બાપા હતું એવું ને એવું દુખાવો. એટલે એ જે દવા આપણી વિલાયતી દવા છે એમાં એવું થઈ શકે, પણ આમાં આવું ન થાય. આ તમે ઓછામાં ઓછો માનો કે શિયાળો છે, શિયાળાની 4 મહિના ઋતુ હોય, ઠંડીની સિઝન હોય, ત્યારે જે કંઈ આપણા શરીરને અનુકૂળ હોય એ બધી ગરમ વસ્તુ ન નાખતા આપણે 3 ભાગ પાડીએ તો 2 ભાગ ગરમ વસ્તુ શિયાળામાં અને 1 ભાગ ઠંડી વસ્તુ, એટલે એનું બેલેન્સ થઈ જાય. જો આપણે ખાંડ નાખીએ તો એ ખાંડનું જે પાણી થાય એમાં એ આપણને થોડું મિક્સ કરવામાં પણ વાંધો ન આવે અને ચોસલા પડવામાં પણ વાંધો ન આવે. અને આ થોડીક મહેનત કરાવે એટલો જ આમાં ફાયદો આપણને આપતું હોય. હવે અહીંયા સરસ ચોકી ગ્રીસ કરી લીધી છે અને તમે જે ડીશમાં પાથરવી હોય એમાં પાથરી શકો. અને અહીંયા મેં બટર પેપર રાખી દીધું છે. બટર પેપર રાખશું ને તો આપણું જે ચોસલાવાળો ખજૂર પાક છે ને એ ફટાફટ નીકળી જાય છે. એટલે મેં બટર પેપર રાખેલું છે. જો તમારી પાસે બટર પેપર અવેલેબલ ન હોય તો આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ હોય ને તો એ ચોખ્ખી અને સારી હોય તો એ પણ તમે રાખી શકો એકદમ સરસ રીતે. અને પછી જ્યારે પલટાવવું હોય ને ત્યારે સરળતાથી પલટી જાય છે. તો હવે આપણે અહીંયા પહેલાં ખજૂર પાકને નાખી દઈએ. બધો ખજૂર પાકને બધો આમાં લઈ લઈએ. તમે જોઈ શકો કેટલો કઠણ છે. તો આવો જો કઠણ બન્યો હશે ને તો છે ને ચોસલા પડશે જ અને જરાય ચીકણો નથી લાગતો. તમે જોઈ શકો આપણે આમ હાથમાં લઈએ ને તો હાથમાં પણ જરાય ચોંટતો નથી અને એકદમ સરસ આ રીતે તૂટી જાય છે. પછી આપણે જ્યારે ચોસલા પાડશું ને ત્યારે હું ચોસલા પાડીને પણ બતાવીશ. તો આને એકદમ સરસ રીતે
સ્પ્રેડ કરી દઈએ. જો તવેથામાં ચોટતો નથી છે, મસ્ત. નહીંતર બાકી ખજૂર પાક આવી રીતે કરીએ ને તો છે ને તવેથામાં ચોટતો હોય. હવે આપણે ઉપર થોડીક બદામની કતરણ નાખી દઈએ. ગરમ હોય ત્યાં કતરણ સરસ રીતે સેટ થઈ જાય. થોડીક તવેથાથી દબાવી દઈએ, સરસ સેટ થઈ જાય એટલે ખરી ન જાય. હવે આને ઠંડુ થવા માટે આપણે રાખી દઈશું. હવે આપણો ખજૂર પાક એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને સેટ પણ થઈ ગયો છે. તો એને આપણે અનમોલ્ડ કરી લઈશું. તો અનમોલ્ડ કરવા માટે આપણે પહેલાં તો જે સાઈડમાં જગ્યા હોય ને ત્યાં એક વખત ચપ્પુ ફેરવી લઈશું. આપણે ગ્રીસ કરેલું જ હતું પણ ચપ્પુ ફેરવી લઈશું તો ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. તો આ રીતે સેજ પ્રેસ કરી દઈશું એટલે ત્યાંથી છૂટું પણ પડી જાય અને કાઢી લઈએ. તમે જુઓ ઇઝીલી નીકળી જાય છે. અને આપણું જે બટર પેપર હતું એ પણ આપણે કાઢી લઈશું. બટર પેપર કાઢી લીધા પછી એને સીધું કરી દઈએ. એકદમ સીટ જેવું તૈયાર થઈ ગયું છે. જુઓ આના તો ચોસલા પડશે જ. મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. અને હા મિત્રો, તમને જો મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને ઉપયોગી બની શકે. બીજાને ઉપયોગી બનશે તો જ એમાં મને મજા આવશે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. એકદમ ઇઝીલી. થોડું કઠણ છે એટલે થોડી વાર લાગશે, પરંતુ ઇઝીલી કટ થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને ચપ્પુ પણ જરાય ખરાબ નહીં થાય. તો આ કટ થઈ ગયું છે અને એકદમ સરસ ચોસલું તૈયાર થઈ ગયું છે. એને આપણે કટ કરીને ચેક કરી લઈએ. મિત્રો આમાં જે મેં પ્રોટીન પાવડર નાખેલો છે ને એની રેસીપી મેં અગાઉ આપેલી જ છે, ત્યાંથી તમે જોઈ શકશો, અથવા તો હું તમને લાસ્ટમાં પણ એની રેસીપી આપી દઈશ, ત્યાંથી તમે પણ જોઈ શકશો. અથવા મને કમેન્ટમાં કહેજો કે પ્રોટીન રેસીપી, એટલે હું તમને પ્રોટીન પાવડરની રેસીપી પણ આપી દઈશ. તો આ રીતે મસ્ત એવો પ્રોટીનનો ખજૂર પાક તૈયાર થઈ જાય છે. અને આ ખજૂર પાક ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે એવો છે અને ખૂબ જ હેલ્ધી. અને જો આખા શિયાળો દરરોજ એક બટકું પણ આ ખાઈ લેવામાં આવે ને તો આખું વર્ષ એકદમ સ્ફૂર્તિલું અને તાજગીભર્યું રહે છે. મિત્રો તમને મારા મમ્મીની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.